લીંબડી ચોટીલા નેશનલ હાઈવે પર ચૈત્રી પૂનમ અનુસંધાને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ચા નાસ્તો, રાત્રિ ભોજન, ઠંડા પાણી તથા સોડા તથા મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી। ચૈત્ર મહિનો એટલે માતાજીની ભક્તિભાવ આરાધનાનો પાવન મહિનો। આ મહિનામાં દરેક ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। લીંબડીથી ચોટીલા વચ્ચે અનેક સેવા કેમ્પ પદયાત્રી ભાઈઓ બહેનો માટે યોજાય છે। ચૈત્રી પૂનમમાં ચોટીલા શક્તિપીઠ ચામુંડા માતાજી દર્શન કરવા દૂર દૂરથી પગપાળા ભાવિક ભક્તો જતા હોય છે। આ કાળઝાળ ગરમીમાં પગપાળા સંઘમાં જવું એ ખરેખર તપ કહીએ તો પણ અતિશયોક્ત નથી। પગપાળા યાત્રીઓ માટે દરેક સેવા કેમ્પમાં સાચા અર્થમાં સેવા કેમ્પ યજ્ઞ કહીએ તો જરાય પણ ખોટું નથી। સેવા કેમ્પમાં પગપાળા યાત્રી માટે રાત્રિ ભોજન, વરિયાળી શરબત, ઠંડી છાશ, તરબૂચ અને રાતે સુવાની વ્યવસ્થા તેમજ પગ માલિશ જેવી વિવિધ મેડિકલ સેવાઓ પૂરી કરવામાં આવે છે। દરેક સેવા કેમ્પમાં સવાર સાંજ ચામુંડા માતાજીની આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે। પદયાત્રીઓ સેવા કેમ્પમાં વિસામો, સાંજે રાસ અને જય માતાજીના નાદ સાથે આગળ વધી છે। સેવા કેમ્પમાં અનેક સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરી માનવ સેવાનું ઉમદા કાર્ય કરી ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ। श्री चामुंडा युवक मंडल रेलवे स्टेशन रोड चामुंडा रेलवे स्टेशन अमे 3 वर्ष का कैम्पનું આયોજન કરીએ છીએ। જેમાં પહેલા વર્ષે 2023માં અમે વરિયાળી શરબતનું આયોજન કર્યું હતું। 2024માં અમે વરિયાળી શરબત અને ચા ગાંઠિયા પાપડીનું રાખ્યું અને 2025માં અમે રસોડું રાખ્યું છે। દરરોજ માણસો 1200થી 1500 માણસ રસોઈ જમે છે। તરબૂચ છે, સુવાની સગવડ છે, નાવા ધોવાની સગવડ છે। વધતા કોઈ યાત્રિકોને પગ દુખતા હોય તો એની માટે અમે ટીકડીઓ રાખીએ છીએ, એ ટીકડીઓ આપીએ છીએ। અમારા સર્વે રેલવે સ્ટેશન સ્ટાફના અમારા માણસો શ્રી ચામુંડા યુવક મંડળ।